પ્યોર સૂકું છે, પીવું ના પીવું તમારી મોજ. હું તો મારા બાપ તમને ઘેરાક લગાડવાથી આવ્યો કે હું આ રમી કોઈ પૈસા લેવાથી આવ્યો. રાજ્ય અન્ય વાળા દરબારમાં તો પણ એક મોટો સાહેબ ભાજપનો મારે પેલું શું શું બગડ્યું છે, ગાડી લઈને શું બગડી ગયું છે, શું બગડ્યું અમે અમારા અઠાબાની બધી તૈયારી થઈ ગઈ છે. ભાજપનો સાહેબ છે દરબાર અન્નીવાળાનો. આરો અમારા છોકરાને રાતનો દીધો ફિક્સ નોટો લઈને આવ્યો કે તમારું અઘરું તો બાપુ બેંકમાં જ લઈને આવ્યો. અને એ મારી છોડીને અમારી છોડીનું નામ છે અમેરિકા. કોક નોમ આવ્યો મેં નથી આવ્યો, બારોટે આવ્યો. એટલે અમેરિકા ભણતી હતી એ શીખી લઈને આવી. અમે મજૂરી કરતો તો રાતભર કે યો કાકા મિક્સર લાવ્યો કે શીખી કીધી કેમ કે સોપડીયું મકાવે. અચ્છા નહીં આમાં બધી અમે તો હતો મજૂરી. હું ને અમારા ઘેરથી મજૂર બે ઉજ્યો. સારું નામ મજૂર સારું છે ના સારું પનાળે પડે પાર. એટલે જ્યાં અને એ તો ગરજી ખૂબ જોરાપરાનો શમશીપરાનો ઓલા બધા ગોમરાને ગરજી કીધું હે કાકા અમારે કેમ થઈ જાય કીધું આમ મારી છોડી અમેરિકા ભણે છે છોપડીઓ હાલો કે કાકા બોય ના મળે કીધું કેમ ના મળે બધા ના આવે કીધું મફત લેવા આવ્યો છો. અને કે કાકા અમેરિકા ભણે ના મળે કીધું અમેરિકા આ ઊભી ભરો કીધું ત્યાં તારકી એમ તો કે છે એટલે અમારે ગોટાળો છો મારો શબ્દમાં છોડ કિયા ભણ હોય તો ભોખે અજ્ઞાની તો હુઈ જ આવે ઓમાં જ્ઞાની હોય જ જાગે. જુઓ એક હતા શાળવો અને શાળને દૂધતી છે એટલે શાળવો ખાઈ ખાઈને વગડ્યા શિયાળાના જબ્બર વગડ્યા છે. પેલી શાળને કે મને કે શાળવો કે ના હું તમે શાળવો નાખું કે કેમ કે વનનો સિંહ તમને કે તો મૂકું. અરે કે એમ કે હા કે હેજ કે સિંહ પાયા છો. અચ્છા બે હેજ્યો કે ઓભળો કે તમે પાસે પર કળાયું છે કે સાલકી છે કે હોય મને પાસે તો કે હોળ કળાયું છે કે તો કે શેનો પાછો પડે સિંહ પાસે જાઉં એટલે તું ભણી સિંહ પાસે હેડે છે હવે. એટલે કે શાલભાઈ કે શાલવો કે તમે પાસે શાલ કે મારા પાસે તો એક કળા છે તો કે બેજો હોળની એક 17 એની ફાડી નાખશે કે પત્તર. હાલો જ્યાં થોડો સિંહ તો બોજમાં પડ્યો તો કે હે સિંહ રાજા કે કે અમારે થોડોક ગોટાળો થયો છે કે ન્યા કરવો છે કે શેનો કે ટ્રેન બચ્ચો છે એ શાળવો કે મારા અને મૂકું છું મારા જે અમારે ન્યા કરવો છે કે આવું બગા હું ખાઈને આવે છું માળીનું ભોય છો કે પેલો શાળવાને ચાલુ થઈ ગયું છે ધ્રુજવાનું. એટલે ધ્રુજવાનું ચાલુ થઈ ગયું. પેલો ડાકુ ફાડીને લગતો આવ્યો ચીડી શેરવાનું ચાલુ થઈ ગયું. એટલે શાંતિ છે કે તમે પેલી હોળ કળાયું હતી વાપરો કે તાકી ગંદકી બધી કે કળાયું ના કરો કે હા કે ગંદકી ઓગળી ગઈ બધી કે કળાયું. સમજાય છે ને આ નાટકો નહીં મારા બાપ સમજી જાજો. શોર્ટકટમાં લક્ષ્ય અવિનાશી પદને ઓળખો બીજું કરવું નથી કોઈ. હું તો શું જુઓ ભજન છે ને ભજન લોહી ભેળું વણાઈ જાય. ઘડિયાળીમાં આમ ના જોવું પડે ત્યાંનું બગાહું ના આવે સમય જતો રહે એની ખબર ના પડે એનું નામ ભજન. ગાવા હાટે નહીં મારા બાપ ગાવા તો એક આપણને માર્ગ વચાડે છે ને કે ભજન હોટકંઠ હલે સહેજી ઠમણ થાય એનું નામ ભજન. આ દેખંડા મેં આ દોત પાડી નાખ્યા એટલો મેં જોયો પણ કોઈ પરિવર્તન તો આવ્યું. આ તો કે જબ્બર ગાય છે એટલે પછી કેટલાની ગાય છે હાથ ખીચી રે દાની ગાય આવે ને કે 10 લીટર કાઢે તો કે 1 લાખની આવે. ગાય જબ્બર ગાય તો ગાય પણ દૂધ બીજું વરણ કૂપાય. આપણે તમે ગાયું ભેંસું જોવો હોય છે ઘરનો ફેટ પાડો છે ડીજી પડાવવા દો. આ તો ડીજી પાડો ફેટ બીજા પાડે છે. આપણા હોય બોલે ને એ અમારા હોય નહીં ફેટ તો બીજા ગોમના પાડે છે. એટલે સમજી જાજો આજે સમય મળ્યો છે ને બહુ કિંમતી મળ્યો છે અને હારું બોલે છે એ હગરજું હારું. 700 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને 700 રૂપિયાના એમાં તોડીને આવે
અને દંડનો કરવા બે કોકરા કાઢી ન ખબર તે તો 700 રૂપિયાના ભાવના પણ કોકરા રાખો હોય સારું સારું હા કરું છું આ બજારમાં તમે જો સારું સારું લો ખૂનું સોજી શોખ પડ્યું જોતું જ નથી એ તો દસ બાપુ બળી ગયું એવું છે એટલે પોતું આપણે જોતું નહીં એવડા તાકાય ના હું અમને જોતો બજારમાં કે ભગવાન મેં કીધું અમે તાકાય ના તમારામાં શું કમ બેહીરો હવે લઈ હા એક વળી હું લઈ ગયો તો બૂટ કે અમારા કાકા મેં કીધું હવે કે બોલો બોલો મેં કીધું તારું વિરોમ ડેન્સ કરવા આવ્યું શું બોલો મરસાવાળા કે કાકા અમારા કે શું લેવું કીધું મારે ચપ્પલ લુગડું લેવું છે મરસાવાળાને એમ કહું એટલે પેલા લુગડાવાળા કે કાકા અમારા કે શું લેવું છે કીધું મારે મારી ટોપી જોવે છે એટલે શું આ બધા કંટાળા વાંચે જ જોઈને બેઠા છે મારા જીવા પટેલિયા તમે છતની સ્થિતિ કર દો છતની સ્થિતિ કર દો વેરો માલિકનો ભરદો મારા જીવા પટેલિયા આ જીવ આવ્યો છે એને કીધું છે આ જીવ છે ને વાંચારામ બાપુ જબર બોલ્યા તમારા માટે તમે શું કર્યું રે અન ફેરા ફરો તો પરમ પારો ભાગી તમારા માટે તમે શું કર્યું રે કરવાનું હતું તમે ના કર્યું દાંત છવા પીંપળીમાં ઓટો મારતો હું જોઈને આવ્યો છું હાશો હાશો થોડો આવ્યો આ ભજન કેવું કર્યું આ તો હોય છે કે પેલો છે હું આખા પાછી કોઈ મહેનતા હતી એમાં ને એમાં એક ભાઈ કે હે ભગવાન મેં કીધું હા ભગવાન કે હા કે એવી પનોતી બેઠી છે બધાને આજુ કે મન તો કોઈ આજુથી ભીખ માગું છું હેઠણો બેસું મજૂરી કરું કે હું આવું ખરા ગા તું કે એટલું આલું પણ 12 વાગે અને તારે હું આવીને ઉભો રહ્યો જા 4 ઓળ્યું છે 4 આમ કે બધો માલ ભરેલો છે કે એમ કે હા કે જા પેલો તો જો પેલી ઓરડી ખુલી મારો વાળો પેલા રૂપિયા આવતા ને છૂટા કોથળો ભર્યો છે કે આ કોથળો ભર્યો પણ બીજી ખુલકી એમાં બધી સોજી બતાડી એટલે કે આ રૂપિયાનો કોથળો ભર્યો કે આ ઠલોય પડો એટલે પેલો ભર્યો સોજી ભરી જે મારો એ ભરી જો કોથળો અને કે બીજી ઓરડી ઉઘાડી કે 4 ભરાઈ છે બીજી ઓરડી ઉઘાડી છે એમાં મારું હીરા મોતી હા એ કે આ સોજી ઠલોય પડી અને કે પેલા હીરા મોતી ભર્યા કોથળો ઠબકાયો પછી કે હા એ બીજી ઉઘાડી એમાં નવી હોનાની પાછું અને કે ઓના કરતા થતા હોનાની પાછું ખૂબ છે ભાવ એટલે એ ઠલવો ફરો પેલો ફર્યો પેલા પડતા હતા ને પેલા 12 વાગ્યા કૃષ્ણ આવી ગયા કે તડક ટેમ થઈ નેકળો પરિવામ ઠલવામ ટેમ થઈ ગઈ ને આ પૂછો કરવામાં ઠળવામાં ટેમ થઈ ગઈ સમજદારી ફાટી ગયો બારદન એક જણો ડબ્બો લઈને જાય તેલનો પછી વાંતારામ બાપુએ કીધું કે એ ભાઈ કે હા કે ડબ્બાના કેટલા આવ્યા કે વાંતારામ બાપુ કે 2500 રૂપિયા કે એમ કે હોય હવે જુઓ દાસ બાપુ આ ડબ્બાના 2500 તેલના 2500 તમને કોઈ ઉડાડો હા તેલના ડબ્બાના 15 રૂપિયા ડબ્બો ચમ રાખવો પડે છે તેલ ભરવા માટે આ જો સમજો તો તે ને કે આ ડબ્બો જ ગણતો ડબ્બો જ છે એમ એમાં જો વાત પીજો મારે દીપાના નોમ તો લવરી જશે મેરુ કાકાની તો વાત જ ના થાય મેરુ ડગે પણ તમે મત ડગજો મેરુ કાકાની મેરુ મેરુ કાકો કહું છું જે અમારે ધનભાઈ કેમ કાકો કહો છો એ તો મોટા છે વડીલ એટલે કેવું પડે ને મોટા એકલા બાપ નાના એકલા ભાઈ હા મારી બહેનો દીકરીઓ બહુ સારું છે સેવા કરજો સેવા કરે છે ને મા બાપની શરવણ રોમનો અવતાર નતો ને મા બાપની સેવામાં પ્રાણ ખોયો હતો અને સંસાર વાલા એ ઘડી પલકનો મેળો રે એ આયો અવસરીઓ પાછો ને તો મળે
અરે ચરવણ દેવા રાજવી પણ તીરથ કરવા દાય રે એ શરવણ સારી ખા બેટા ને તો મળે. કવિ પિંગળ કેવું લખે છે કે ધરા વિના ધનના નૈવેદ્ય કુલ વિન ના હોય મારું જેછળ દથરા નૈવેદ્ય જેની માં ઉછળ પડમણી હોય. માં માના સંસ્કાર છે મારા બાપ. જો મોડવા બોધા છે ને આવા દીકરાને ભર્યા ભંડાર રહે ખૂબ મારો રોમ એમને સુખ સંપત્તિ સુખના વાદળો વરહે પગમાં પોટો ને ભાગે. મારા બાપ કેમ કે મારી જનિતાના તોલે કોઈ ના આવે બીજી તો મને લુખાણ લુખાણ લાડ લડાવે જગતમાં. આ જલમ દેનારી મારી જનિતાના તોલે કોઈ ના આવે. માના સંસ્કાર નથી ભૂલાયો. એક દીકરો કે માં મારા કે ઋણ ઉતારવું છે કે બેટા ને ઉતારી કે કેવું ઉતારવું છે. કડકડતી ઢાળી પડે જોડે મોસો લીધો દીકરાને ઊંઝો માન દીકરો બે અને એની મારી પરીક્ષા કરી ગોપી સંજી કરી હતી ને એવી પોણી સોજો મોઢા માથે એટલે પેલો દાદાઓ કે ભારતી નહીં તારી ઓછું ફૂટી ગઈ છે. હું બેઠામથી કહે છે કે ઋણ ને ઉતારી કે કાઢો કોમ છે શરણ દેવાનો કોમ છે. હા આ તો જો અંબાજી દાદો અમારો ના નથી અમે નાહી નહીં પાડતા. તમે તાર જો ખો પીઓ મજા કરો ગાડીઓમાં ફરો પણ મા બાપને બેહારજો. મા બાપના ઓતડો ઠારશો ને તો તમારે અંબાજી રણુદા દ્વારિકા પદીને લાગવું પડે. શું કામ? મને પછી લાગીને આવ્યો મને ને લાગે તો ચાલશે બેટા. હા માતાજી એવી કે છે ન કે તમે માતાજી તો ઘેરે મોસામ પડ્યા હોય અને તુલસલિયા કાંઠે પેલા કુડે છાકે કે મારી મહામાતે મારી અંબા માતે ફૂલડ ફર ફરે ફર ફરે ઓએ ઓએ તારી મહામાતે મશોરું તો ફણ ફણે ફણ ફણે ફણ ફણે ના હાથુકલું એમ થાય છે દસ બાપુ શું કે માતાના હા 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 માને રૂપિયા નહીં જોતા જમીન નહીં જોતી પેશો ગાડીઓ કોઈ ટ્રેક્ટર કે કોઈ જોતું નથી. બેટા તારો સમય જોવે છે મારે. ઘડી ઘડી મોસે મને વાતો કરે ને મુઢે બોલું ને માં મને મારું હાથે નાનપણ સાંભળે એ પણ મલોક મોટપની મજા એ મને કડવી લાગે. કાંગડા કામ દાદા કાંબુલિયા અને કામ દાદા કપૂર એ પણ હગડી આચેરી ભલી એ એવો હગડો હતો અમારો કપૂર. એકાએક દીકરો અને ભણાયો વાતારામ બાપુ જવનરામ બાપુ અમારા પ્રતાપરામ બાપુ કે સંસ્કાર આલે છે મેળાવરામ ભણાવજો બાળ બચ્ચાને નવરાવજો જોરાવજો ભણાવજો. ભલી તમે વેસી મારી ભણાયો હોશિયાર થઈ ગયો પાલન